મોદીભાઈ ચો ફરીને જોય ને આ તો બહાર જતો યાર અમેરિકા ઘણા વર્ષો દેખોણા તમે તો યાર પાર્ટી કમાઈ ગઈ આકાશભાઈ અરે પાર્ટી કરાવો પાર્ટી કમાઈને અહીંયા જો આલે હમણાં મસ્ત સગાઈ સાથે સગાઈ હા ભાઈ જતુકા દો ના દોરો બોરો પહેરવાનો લઈ લે ને તું ના લઈ લો આકાશભાઈ અંબાણી નો બધાનો લાગે ભાઈ સર રાહુલભાઈ હવે જીઓ ગમો ગામ મારામાં કાકા ભેગું થવાનું ના હું કહું અમેરિકામ શું હતું સારું હતું મસ્ત યા મજા આવી ગઈ મજા આવી હા તો આમાં લઈ જજો ને એવું હોય તો અરે હવે તો જવાનું હા તમારે જવાનું થાય તો લઈ જજો અમારે તો જવાનું તો જવું ખબર હવે તો બીજે જવું હોય આફ્રિકા ના જવાય બોલો બેન પડી જાય અમેરિકામાં જઈને બસ તાન શું બસ શાંતિ હા હેડો પછી આવજો ભૂલતા નહીં શું કહેતો રાહુલભાઈ અમારે જવાનું તું ગમો ગમું તમારા વાતોમાં આવી ગયું તમારા તમે હસતા જ હતા અમે અમારા હસતા બીજે હાર રાતે ભૂલતા નહીં આવજો હા એ હાર લેટ કરાઈ ગયું આ તો કાકા કાકા એ કાકા હું આવી ગયો તું આવ્યો વાહ કેટલા દા પછી આવ્યો યાર તું બે હું પાણી પીને લેતા હું કરવાની મસ્ત તું મારતી પેલા તાપ લાગે શું અમેરિકા કેવું હતું મસ્ત હતું મજા આવી ગઈ ખાવા મજા આવી ગઈ હતી હાવ હાવ તાપ તો લાગ્યો ને ચક્કર આવી એવું થઈ ગયું ફરી ના હાવ બેહો કા ફરી ભાઈ મસ્ત રીતે આવ્યો ને મોજ કરીને હાવ મજા આવી ને મજા આવી ગઈ કશું લાવ્યો એવો તમારા માટે મસ્ત સરપ્રાઈઝ લાવેલો આવું તમે જુઓ તો ખરા જમી લે ચોખ્ખા જેટલો શીરો બનાવે તો કહું જમી લે આવું ભાલો મજા આવી ગયું ખાવાની કાકા મજા આવી ને આવો જમ જમ બોમ્બે જતા હું આજે તો એ ઘરે દા પછી આ પણ પાવડી બોમ્બે જવું ને બેહું ને ત્યાં ભાઈબંધને ફોન કરું પછી ફેંકું ને આમ જો ખાલી હા શીખો ચેનલ યુહો આ હવે હવે ખાવા તો આવ્યો ને હાલ જ બોલા જવાનું હતું ખાવા અને અમારા ઘરમાં હું તો ચેનલ ખોરું હાથી હાનું શેક બનાવ્યો બટાકાનો રોટલી આખો દાડો બનાવવાનું છે તું આખો દાવ રખડ કરી મારા પાસે પૈસા હોતા નહીં પછી બટાકાની રોટલી બનાવું ને તાને જ્યાં તાર રખડ્યું હું તો હવે નોકરી ધંધો તો કરતો નહીં એ હારે દવા નોકરી કરવા માટે આખો દાવ તાર ફરવું ને સારું ખાવું ભાઈ હારે હવે નોકરી કરવા મળી લેટ તું બે હું શેતન જઈને આવું એ હાર રેડી તો જીતમ ગયા બટાકાનું શાક બનાવ્યું સારું પણ ખાવ તો નહીં પણ સારું કોક કરશું હે ને આ ફોન આવ્યો રાહુલભાઈનો હા બોલો રાહુલભાઈ હા ઘેર બેઠો તો હા અમે કહેતા પણ હવે આવીશું થોડી વાર હા આવું રાહુલભાઈ
હાલ જ આવ્યો ને 2 મિનિટ. હા ઓકે. ના તો કઈ જવાય ભાઈ ખાવું રાહુલભાઈ નો ફોન આવ્યો કે આમ આગળ. હા રાહુલભાઈ આવ્યો હાલ જ. લે મૂકું મેહોણા જેવું તો તમે પહાવાડી જજો. આપણે વધના આવું એટલે ભેગો થાય. તમે તાનું ડખા કરાવો ખાલી યાર. મારો અર્જન્ટ કોમ આવી ગયું યાર. તમે વહેલા આવ્યા નહીં. હા એટલે તો હજી ભેગો થાય. એ હાર ઘર નંબર બધું ખુલ્લું હોય તો કોણ આવી ગયું છે? અને આ તારી દાગીના બધા ચોરાઈ ગયા. કેમ મેં પેલા કીધું તું હું હોય કશી મેં નહીં દાગીના. હું હોય કશું હોય નહીં. તો મારે પેલો આકાશ તો જ છે. હા આવ્યું. ખબર પડી ચોરી થઈ ગઈ. મને રાહુલભાઈ ફોન આવ્યો. રાહુલભાઈ ફોન આવ્યો કે આવું નહીં ગોમાં બેવા. રાહુલ અમેરિકન આવી ગયો ને. એ રાહુલ પેલો સાગરભાઈ રાહુલભાઈ એનો ફોન આવ્યો. એ રાહુલ અમેરિકન આવી ગયો. ઓહો ક્યાં આવ્યો? આજ તો વેલા 2 દાડા થયા. 2 દાડા તો એને ચોરી કરી લાગે. જો આપણા ઘરમાં કેટલી બધી ચોરી થઈ ગઈ. મને ખબર નહીં. પલંગમાં બધા દાગીના લઈ ગયો તિજોરીમાં. એવાનો ફોન આવ્યો હું ઈવાન જોડી ગયો. તો હવે આપણે શું કરશું? તને હું વાળા ફોન કઈ નતો ગયો. મને ખબર રાહુલભાઈ નો ફોન આવ્યો તો મને કે હું મેહાણા જેવું ને તે અજમેર હું પાહો વળી ગયો. હું આવતો રહ્યો તો એને ચોરી કરી લાગે. એવું જ છે. એ હજુ ને પણ તે ભૂલ્યો નહીં ચોરી કરવાની. ત્યાં મને ખબર કર રાહુલભાઈ આવા. લ્યા તો રાહુલભાઈ બાનો બધી ચોરી કરી ગયું. હા જવું જ પણ સાગરભાઈ કાં આવ્યો હજુ ભૂલે નહીં. હવે સાગરભાઈને પગ કેવું કરશે આપણે છોકરો હજુ ભૂલે નહીં ચોરી કરવાનું. સાગરભાઈ તમારા છોકરાએ એક વખત ચોરી કરી અમારા ઘરમાં. મારા છોકરો ચોરી કર્યા જ નહીં. કરી યાર નહીં કરી. અમારા હારે ગામમાં જતો હતો ને એને પાહો વાળ્યો હતો. બોલાવીને પાહો વાળ્યો. સુબહ હું ફોન કરી પૂછી લઉં. પૂછી લે. ઘેર બોલાવો ડાયરેક્ટ જ. હાલો રાહુલ ચોકના ગોમમાં ઘેર આવજે. ફોટો પર તું જલ્દી આવજે. આવો ઘેર જ બોલાવો એને ડાયરેક્ટ જ ખબર પડી જાય. આવો. જો સાગરભાઈ રાહુલે ચોરી કરી છે ને તો હું પોલીસ કેસે કરે અને થાપાયો પાહો અલગ. હા થાપાયો. હું આણ પછી જતો નહીં કરું રાહુલનો. હા તમે થાપાયો હું થાપાયો ચોરી કરી છે. હા બરોબર. કાકા હું થયું? શીખું થયું? કાકા હું થયા ઝઘડો થયો? ઝઘડો જતી ચોરી કરી આરામ કે ચોખ્ખું ભાઈ ને ધોકા મારો. મેં કેમ ચોરી કરી? અરે તું ઊંચા વાતી તો મારો કરી ને થાપાયો. તમે ચોરી કરી? ગાર બોલી લે. ભાઈ મારા છોકરા ચોરી કરી તમે સાબિત કરી બતાવો. ઝાડો આગેવાન પાસે. ના હું કહું મને વાળી ફોન કરીને બોલાવ્યો પછી આયા નહીં યારે. રાતે મને પાહો વાળ્યો હોય ને તમારે ચોરી કરી છે તમે પોલીસ કેસ કરી દેજો. તમે થાપાજો હું થાપાયો. ઝાડો તો આગેવાન પાડી જાય એમ રજ્યો બોલતો નહીં. આ તો આગેવાના ફેસલો પછી જે કરશે એ. હા હા હું હા તમે આ કોક બોલજો. હા અમાર તો નીચે ઉપર.
ચોરી થઈ તમારે દાગીને ચોરી થઈ ગયા. દાગીના ચોરી થયા તો એને થઈ ગયા તમારે ત્રીજું મેં બધું જ લઈ ગયો. હમણાં હોણા ઉપર સાફા. હોના પછી ને શક્કર વાળી સૌ તો નથી ને શક્કર ત્યાં ખાલી પાના કરીને હમણાં. ભાઈ માર સુકો ચોરી કર્યા તે મને ખબર એટલે નેનપણથી ચોરી કરતો આવ્યો ને તો હોજે ઊંધી ચોરી કરે જાય. આ કરા મને ખબર આ કરે ચોરી ચોણ ચો મગજ અહીંયા ચોરી કરે આ તો ચોરાટો એ તો હું ફરીને આવેલા છે બરાબર ક્યાં આવતા છે બોલ કો તમાર પર લે બંદરો એડા અમારે છોકરો જ આવો કોઈ. તમે એકલા કઈ નહીં આયા. ને તમારે આવું સબતો હણે ચોરી કરી છે તે હવે તમે જ કોક કરાવો છે ને. મારા તો ફોન આવ્યો કે તમે બેવાની આવું ને પછી બેવા બોલે મોત ભજે પાવ કે હું નહીં આવતો તમે ઘેર જતા રે પાછી હું પાવ ઘેર બોલાય હવે એ સબૂત તો આવું મોટું. હવે એ ચોરી કરી જોજે તો મને ના પાડી છે ને. એટલે તે કોઈ બેવાના કોમ હોય તો ના જવાય મારા પછી નાના પણ તો બેવાના આવતો પછી પેલા બોલાય પછી હું કર પેલા બોલા કહી દે ને હવે નાઈજેરી તું આખી દુનિયા દાગીને એક બનાજો. કેટલાય માણસ તાર તું જ છી મને દાગીને એક બનાજો મે હોના. હવે હું તાર ફોન કરું તો સરપંચ ના આજે તમે ફોન કેમ ન લાયા એમ તો કે પેલા ફોન તો પહેલે નવો લાવ્યો કે તમે ચોરીને ગયા ના ઘરમાં. ના મેં મારું કા ચોરી કરવા આગે ને આ તો તમે નવો ફોન લાયા એટલે ભાઈ આ વખતે આવું પડે યાર. ફોન લાયા 4 મહિના થઈ ગયા આમાં તો ખબર જ નહીં તને. એવું ખબર નહીં તમે હા. તો જોતો ને ખબર હોય હા તને ફોન કર્યો તો ફોન કર્યો તો ને હવે સરપંચને ફોન કરજો. જલ્દી ફટાફટ ફેસલો થઈ જાય. જો કાકા સરપંચ હજુ બોલ ને સરપંચ ને પાડી એ માપે લે સરપંચને કંઈ બોલાવો નહીં. મને ફોન કરી સરપંચ ને પાડી દેવામાં હેલો સરપંચને ઊંધું સીધું કહેતો નહીં. આપણે ઘેર આવજો જલ્દી હા વકન આપણે બીરુભાઈ ને મારા ઘેર આવ્યા કોક ચોરી થઈ હતી એમ છે અરે આવા જલ્દી જલ્દી આવજે કે તું એ એ માપે બોલ દે. ચાલો જલ્દી આવજો તાર બોલાય નહીં વાહ જીજે તું